દારૂડિયા દેવની જય, આપણા વડવા બેવડાઓની જય, બધા બેવડાઓ એ ત્યાગ કરેલા દારૂની જય, આપણા માટે રાખેલા દારૂનું એને કેટલું બલિદાન ત્યાગ આપ્યું, કેટલા બુટલેગરોએ આપણા માટે ત્યાગ બલિદાન આપીને વ્યવસ્થા કરી. આજે આપણે આ દારૂ વિધિ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ આપણે બધા બેવડાઓને એક એક અગરબત્તી કરશું, દારૂના બે સાટ ઉડાડીશું. જમણા હાથમાં દારૂ લેજો, દારૂ ઉપર સિંગ ભજીયા ખાજો, સિંગ ભજીયા અને ફરારી સેવડો લેજો, એને ચારે દિશામાં બેવડા દેવતાઓને જમાડજો. ત્યારબાદ એક લોટો લ્યો, લોટામાં એક સોડા લ્યો, એક વાટકો લ્યો, જમણા હાથમાં બે એક બરફની ગાંગડી લઈ લ્યો, એક બરફની ગાંગડી ધીરે ધીરે લોટામાં નાખો, લોટો થોડો હલાવો, સોડા ઠંડા થઈ જાય પછી દારૂની બાટલી તોડો. જમણા હાથમાં કિંગફિશર લો, તમે જમણા હાથમાં બડવાઇઝર લો. ત્યારબાદ એક છાંટો ચારે દિશામાં ઉડાડો. 5 ml દારૂ લ્યો, 10 ml સોડા લ્યો, 10 ml સ્ટ્રોંગર લ્યો, 10 ml બડવાઇઝર લ્યો, 10 ml કિંગફિશર લ્યો. ત્યારબાદ એક પેક બનાવો, એમાં જરૂરિયાત મુજબ ભગવાને કીધા મુજબ બેવડા દેવતાની ઈચ્છા મુજબ એમાં જરૂરિયાત પ્રમાણે બરફની ગાંગડી નાખો, ચીલ કરો. ત્યારબાદ ફરતે આંટો મારીને શાંતિથી નીચે બેસી જજો ભાવિ ભક્તો. હમણાં આરતીનો સમય થઈ જશે ત્યારે દરેક બેવડાઓએ એક પેક લઈ લેવો. આરતી પહેલા એક પેક લેવો, ત્યારબાદ આરતી શરૂ કરવી. આરતી શરૂ થાય એ દરમિયાન કોઈ બપાટ ના કરવી, ભલે એ પેક સડી જાય, ભલે એક પેક ઉતરી જાય. આરતી દરમિયાન મૌન રહેવું ઈચ્છિત થશે. મૌન રહેવાથી આજુબાજુ વાળાને તકલીફ નહીં થાય. દારૂ પીવાના કોઈ